અને બાપ ગણો તો બાપ બી થાય ઇન્ડિયા. તો ચલો બાપની એક ફરજ છે કે ચલો દીકરાને એક ચાન્સ આપીએ. હવે દીકરાને ચાન્સ તો આપ્યો છે ભારત સરકારે, પણ જે કૂતરાની પૂંછડી જે આપણે ઇન્ડિયામાં કહેવાય ને કે વાંકી ને વાંકી અને ગમે તેટલી ભોયમાં દાટશો ને તો એની ઓકાત 2 દિવસ કે 4 દિવસ કે મહિનામાં બતાવશે. સરહદ ઉપર ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ થયો હતો એને લઈને હવે સીઝફાયરની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે સુરતના લોકો શું કહી રહ્યા છે, અમારી સાથે કેટલાક લોકો છે જે સુરતના નાગરિક છે, એમની સાથે વાત કરીશું ને પૂછવાની કોશિશ કરીશું તેઓ આ વિશે શું કહી રહ્યા છે. શું નામ છે આપનું? ધર્મેશ ગામી. ધર્મેશભાઈ, આજે સીઝફાયર થયું છે, જે યુદ્ધ થવાનું હતું તો એને લઈને શું કહેવાનું? ભારત ક્યારે પણ યુદ્ધની તરફેણમાં નથી રહ્યું, પરંતુ પાકિસ્તાન દ્વારા જે રીતના આતંકવાદી હુમલો થયો તો એને જવાબ આપવો જરૂરી હતો અને એમના આતંકવાદી બેસો ઉડાડ્યા પાકિસ્તાનના અને એના પછી પાકિસ્તાને શરૂઆત કરેલી. એટલે ભારતે ખૂબ જવાબ આપ્યા છે અને હજી સીઝફાયર થયું છે. ઓકે, યુદ્ધમાં ભારત માનતું નથી, પરંતુ કોઈ માને નહીં અને વારંવાર આવું કરે તો હજી એ વિકલ્પ ખુલ્લો છે. 2 દિવસ માટેનો જે આ યુદ્ધ વિરામ છે 12 તારીખ સુધીનું, પરંતુ 12 તારીખ પછી પણ કોઈ આવી હરકત કરવામાં આવી તો પાકિસ્તાનના ટુકડા થવા એ સ્વાભાવિક છે. ભારત એને છોડવાનું નથી. ભારતીય આર્મીએ જે રીતના પાકિસ્તાનને ઘૂંટણીએ ટેકાવ્યું છે 3 જ દિવસમાં, એ ખરેખર સરાહનીય છે. બાકી સિંધુ જલ જે સંધિ છે એ હજી કાયમ રાખવાની છે. એટલે 2 દિવસ વેઇટ એન્ડ વોચ કરે છે. ઓકે, યુદ્ધથી બધાને નુકસાન થાય, ભારતને પણ આર્થિક રીતે નુકસાન થાય, એના કરતાં ન થાય તો સારું છે. પરંતુ એ આવી જ રીતના કાયમી અગર હરકત કરતું રહે તો હવે જ્યારે આતંકવાદી હુમલો થશે ત્યારે પણ જડબેસલાક જવાબ આપવાનો છે ને આતંકવાદી હુમલાને યુદ્ધની સ્થિતિમાં લાવવાની જે આજે ભારતીય સરકારે ઘોષણા કરી છે તો એના માટે વિકલ્પ ખુલ્લા જ છે. એટલે શાનમાં પાકિસ્તાન સમજી જાય તો સારું, અન્યથા એને જડબાસરક જવાબ મળશે અને પાકિસ્તાનના આગામી સમયમાં ટુકડા થવાની સંભાવનાઓ ખરી. પાકિસ્તાન સુધરશે, પાકિસ્તાન સમજશે, એ પાકિસ્તાન પાસે અપેક્ષા તો ના જ રાખી શકાય. આ સીઝફાયરમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કેટલું રોલ જોઈ રહ્યા છો? ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે ટ્વિટર ઉપર, એ દેખાય છે સોશિયલ મીડિયામાં, પરંતુ ત્રીજા દેશની ભારતને જરૂર નથી. ભારત સક્ષમ છે, આર્થિક રીતે સક્ષમ છે, પોપ્યુલેશનની દ્રષ્ટિએ પણ ભારત બહુ આગળ છે. એટલે ભારત એક વિશ્વની બહુ મોટી શક્તિ બની રહી છે. પરંતુ હા, કોઈ જગત જમાદાર છે, વચ્ચે પડે છે, વાત સમજાવે છે. મેં તમને કીધું એમ કે ભારત ક્યારે પણ યુદ્ધનો રસ્તો નથી જોતું, પરંતુ કોઈ ન માને તો કોઈ જરૂર નથી કોઈની વાત માનવાની. પણ ટ્રમ્પ જગત જમાદાર છે તો ઠીક છે, એનો એક માન મર્યાદા રાખી છે, પરંતુ ટ્રમ્પનો રોલ છે જ એવું નથી. આપણે કડક શબ્દોમાં એમને વાત કરી છે પ્રધાનમંત્રી શ્રી અને સરકારશ્રીએ કે ભાઈ આવી જ રીતના જો થશે તો અમે આ વિકલ્પ અમારી પાસે ખુલ્લા છે અને અમે હુમલો કરવા માટે સક્ષમ છીએ. અંતિમ પ્રશ્ન આપને એ છે કે ભારતની જનતાની જે રીતે યુદ્ધ શરૂ થયું હતું, પાકિસ્તાનના ટુકડા થવાના જ છે, આ વખતે છોડવાના નથી અને સરકાર પણ કહી રહી હતી, સેના તો તૈયાર જ હતી, તો ટુકડા થવાના રહી ગયા. સાચી વાત છે, મેં પોતે પણ કીધેલું, અમને પણ આક્રોશ હતો, પરંતુ ભારતનું ભવિષ્યની સરકાર લાંબુ વિચારતી હશે, એને નુકસાન આર્થિક રીતે ન થાય, કર્જમાં ડૂબી ન થાય, દેશ જે રીતના પ્રગતિ કરે છે એ પ્રગતિ ક્યાંક અટકી ન જાય, એના માટે થઈને કદાચ લોંગ વિઝન માટે થઈને રસ્તો કાઢ્યો હોય તો સરકારનો જે ફેસલો છે એ સરકારનો છે. જનતા છે, પરંતુ જનતાનો આક્રોશનો જવાબ પાકિસ્તાનને આપ્યો છે ઇન્ડિયન આર્મીએ, સરકારે આપ્યો છે અને એના ભૂક્કા કાઢી નાખ્યા છે અને ઘૂંટણીએ ટેકાવ્યું છે. એટલા માટે જ એ ગીડગીડી અને મોટા મોટા જગત જમાદારો પાસે ગયા હતા, એમનો ફોન સામેથી સરકારને આવ્યો છે અને પછી એક આ નિર્ણય લીધો છે કે 24 કલાક માટે કે 48 કલાક માટે જે યુદ્ધ વિરામ છે એની આપણે ઘોષણા કરી છે, તો એ અમને સ્વીકાર્ય છે. શું નામ છે તમારું? વિજયભાઈ ટેલર. વિજયભાઈ, શું કહેશો આ મુદ્દે પર? ધર્મેશભાઈને આપણે સાંભળ્યા હશે. ધર્મેશભાઈને સાંભળ્યા, પણ મારું મંતવ્ય પાછું અલગ છે કે ભાઈ આ જે પાકિસ્તાને જે ચાઇના અને તુર્કીના જે રમકડા લાવેલા એ 2 દિવસ એનાથી ખેલ્યો પાકિસ્તાને, અને એ 2 એના ખીલોના ચાલ્યા નહીં, જે ઇન્ડિયાએ એને તબાહ કરી દીધા. અને એથી એ ઘૂંટણીએ પડવા માટે કે હવે મારા ચાઇનાના ખીલોના કે તુર્કીના ખીલોના ચાલતા નથી ઇન્ડિયાની સામે, એટલે એને ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ જોડે એમના પગ પકડ્યા કે અમને આનાથી બચાવો, અમારા ખીલોના કોઈ કામ કરતા નથી
અને અમને કોઈ બહારથી કોઈ સપોર્ટ બહારનો તો છે નહીં. એટલે ટ્રમ્પ સાહેબે કીધું કે ભાઈ ચલો મધ્યસ્થતા કરાવીએ, અને આપણે એક મોટા ભાઈ છે, ઇન્ડિયા એક મોટો ભાઈ છે એમનો, અને બાપ ગણો તો બાપ બી થાય ઇન્ડિયા. તો ચલો બાપની એક ફરજ છે કે ચલો દીકરાને એક ચાન્સ આપીએ. હવે દીકરાને ચાન્સ તો આપ્યો છે ભારત સરકારે, પણ જે કૂતરાની પૂંછડી જે આપણે ઇન્ડિયામાં કહેવાય ને કે વાંકી ને વાંકી, એને ગમે તેટલી ભોયમાં દાટશો ને તો એની ઓકાત 2 દિવસ કે 4 દિવસ કે મહિનામાં બતાવશે જ. અને આ સીઝ ફાયરનું ઉલ્લંઘન તમે મીડિયામાં હું તમને સ્પષ્ટ કહું છું કે આ ઉલ્લંઘન ઇન્ડિયા નહીં કરે પણ પાકિસ્તાન કરશે, એ હું તમને લિખિત અને બાંયધરી કરું છું આ મીડિયાની સામે. પાકિસ્તાનને ટુકડા થવાના છે, અનેક ટુકડા થવાના સપના પણ આપણે દેશવાસીઓ જોયા હતા. સપના તો બહુ મોટા જોયા હતા, પણ હવે મોદી સાહેબે જે નિર્ણય લીધો છે એ થશે જ. 2 ટુકડા થશે એ મુમકિન જ છે, આજ નહીં તો કાલ. આ એની ઓકાત બતાવશે પાકિસ્તાન. અને ઇન્ડિયા નરેન્દ્ર મોદી સાહેબ ચાન્સ જોવે છે કે એને 1-2 મોકા આપીએ. હવે 1-2 મોકામાં માની જાય તો ઠીક છે, નકર પાકિસ્તાનના ટુકડા 2 નહીં 3-4 થઈ જશે, એ પાક્કું છે. શું નામ છે આપનું? राजेश सिंगल। શું વિચારો છો આ મુદ્દે? देखिए, पाकिस्तान जिस टहनी पे बैठा है उसको काट रहा है। आज पाकिस्तान के प्राइम मिनिस्टर ने बयान दिया कि विश्व का कोई भी देश उसके साथ खड़ा नहीं है। और दूसरा, मैं जनता में देख रहा हूँ, मेरे भाइयों दोस्तों का कहना है, कई लोगों के मन में मातम का भाव है कि क्यों ये सीज फायर हो गया, क्यों युद्ध रुक गया। तो मैं उनसे कहना चाहूँगा कि जब आदमी को सजाए मौत सुनाई जाती है तो उससे आखिरी इच्छा पूछी जाती है। तो हमारे देश के जो प्रधानमंत्री है उन्होंने एक मौका दिया। हमारा जो भाई है वो हमसे अलग हुआ था कि एक मौका मैं फिर भी देता हूँ, अगर फिर भी नहीं सुधरोगे तो हमारी सेना ने, हमारे प्रधानमंत्री ने बता दिया है, अभी तो सिर्फ उंगली हिलाई है तो पाकिस्तान बकरी की तरह मिलने लगा। अगर भारत देश का पंजा पड़ा तो पाकिस्तान को धरती के भीतर इतना गाड़ देंगे कि पाकिस्तान का मैप कहाँ, विश्व के मैप पे पाकिस्तान कहाँ था पता नहीं चलेगा। जैसे अभी 5 टुकड़े होने की बात चल रही है, तो पाकिस्तान के अंदर ही इतना सारा आपसरी के अंदर में झगड़े हैं कि कुछ करने की जरूरत नहीं है, लेकिन उनको सबक सिखाना जरूरी था। और ये सीज फायर कुछ समय की बात है। मुझे लगता है कि पाकिस्तान में ना तो इतनी इंटेलिजेंस है, ना इतना अनुशासन है। और दूसरी बात, वहाँ के जो लीडर्स हैं, जो चाहे वो आर्मी के बड़े अफसर्स हो, चाहे वहाँ के नेता हो, पाकिस्तान की जनता से कोई लेना देना नहीं है। वो सिर्फ अपने जेब भरने में लगे हुए हैं। तो वापस से वही गलतियाँ दोहराएंगे वो जो उन्होंने पहले दोहराई है, और इस बार उन्हें कोई माफ़ी नहीं मिलेगी। ये कुछ समय की, ये तूफान से पहले की शांति है। रुको जरा, देखो आगे होता है क्या। બિલકુલ. તમારું નામ શું છે? पिंटू भाई मेरा नाम है। पिंटू भाई, क्या देख रहे हैं सीज फायर को लेकर? जो सीज फायर हुआ है वो सरकार की एक मानसिकता बनाने पड़ी थी पब्लिक के बीच में, लेकिन उससे संतुष्ट नहीं है। आज पूरा युवा वर्ग जो चाह रहा है, वो चाह रहा है कि जो अधिकृत बात था हमारा वो हमको लेना था। पूरे युवाओं में एक ही बात है। लेकिन ठीक है, सरकार ने जो फैसला लिया है, मोदी जी ने जो फैसला लिया है, और मोदी जी ने जो बोला है कि अब की बार यदि कोई एक बार भी कोई ऐसी घटना घटती है तो हम उसको छोड़ेंगे नहीं, हम लोग मोदी जी के साथ हैं। तो पाकिस्तान सुधरे ऐसा लग रहा है आपको? सुधरेगा पाकिस्तान तो लग तो नहीं रहा, लेकिन ठीक है, उसको भी लग रहा है कि 3 दिन में उसने जो मोगी खानी पड़ी उसको हर क्षेत्रों में, उसको अकल तो ठिकाने आएगी उसके। सरकार के फैसले से संतुष्ट है क्या? सरकार का जो फैसला हुआ है, सरकार ने 3 दिन में अपनी सब बातें करके दिखा दी हैं। पानी से, भीतर से, आगे से, ऊपर से, सब तरफ से घात करके दिखा दिया है। लेकिन सरकार का फैसला जो है वो सही है। આપ તમારું નામ શું છે? રણવીર સિંહ, રણવીર સિંહ, શું માનો છો આજે સરકારને નિર્ણય લીધો છે? આ બહુ સારો નિર્ણય લીધું છે, મગર અમન શાંતિ હોવાની બહુ જરૂરી છે. જે આ પાકિસ્તાન છે જેમાં એટલો દમ નથી, તાકાત નથી, જો યુદ્ધ લડી શકે તો પણ એની તાતરી બતાવે છે. મગર મારું કહેવાનું એવું છે કે આ શાંતિ અમન રહે, ઓર જે આ આપણા જે ચાલે છે યુદ્ધ, એ યુદ્ધ વિરામ થાય તો શાંતિ રહે, તેમાં મજા છે. પાકિસ્તાન શાંતિ નહીં થાય ને. પાકિસ્તાન તો આટલા વર્ષોથી આપણે જોતા આવ્યા છે. પાકિસ્તાન તો કાયમી આતંકવાદી ઘટનાઓ કરે જ છે ભારતમાં. તો એને તો એનો જવાબ મળશે, એનો ખૂબ જવાબ મળશે. એ નહીં માનશે તો એની કહે ને હાડકા તોડી નાખશે, દેશના ટુકડા ટુકડા થઈ જશે. એને જવાબ પૂરા આપશે આપણી સરકાર. આ વખતે શું અપેક્ષા હતી? જે રીતે સરહદ પર બોમ્બારી શરૂ થઈ ગઈ, શું અપેક્ષા હતી કે શું થશે પાકિસ્તાન? પાકિસ્તાન તો જો સુધરી ગયું આ 2-3 દિવસમાં, એને ખબર પડી ગઈ કે આપણે ઓર 2-4 દિવસ ઉઠચાયેલા તો આપણે ખલાસ થઈ જાય. આપણે પાસે કોઈ એટલી તાકાત નથી, એટલા માટે 2 દિવસ માટે યુદ્ધ વિરામ કર્યા છે. આમાં જોઈએ છે શું કરે છે.
આપની અપેક્ષા શું હતી? એક નાગરિક તરીકે પૂછું છું કે કેમ કે પાકિસ્તાનને આપણે ટુકડા જોવા માંગતા હતા, અનેક ટુકડાઓ થવા જોઈએ. એ માંગતા હતા, મગર એ ઠીક છે, એ થોડુંક બિચારો સમજી ગયો તો માની ગયો. આપણા એવું નથી કે ભાઈ એના ટુકડા થાય, મગર એ માને નહીં તો એના ટુકડા થાય. આપણા એ છે જોશ છે કરવાના, એને થવું જોઈએ. આતંક ફેલાવશે તો એનું એ થવું જોઈએ એના સાથે. શું નામ છે તમારું? મારું નામ અયુબ શેખ. અયુબ શેખ, શું વિચારો છો આજે હિન્દુસ્તાન પાकिस्तान વચ્ચે युद्ध विराम થયો? सर में जो हुआ है वो ठीक है. हमारे जो भी प्रधानमंत्री फैसले है उसके बारे में तो हम ही सब एकता भाईचारा से हम हिंदुस्तान में रहते हैं. और हमारे जो सेना ने पहले ड्रम में इनको जवाब दिया है तो इनके छक्के छुड़ा दिया है. इसके आगे हम तो ये कहना चाहते हैं, अगर कभी हरकत गलत करते हैं तो इनका ईंट का जवाब पत्थर से दिया जाएगा और जो भारत से टकराएगा वो मिट्टी में मिल जाएगा. जय हिंद, जय भारत. શું નામ છે તમારું? राजकुमार पांडे, चित्रकूट. क्या कहेंगे, पाकिस्तान भारत के साथ सीज फायर हो गया अभी? जी, पाकिस्तान गलत कर रहा है, आतंकवाद को बढ़ावा दे रहा है और भारत जो कार्रवाई अपनी कर रहा है वो सही कर रहा है एकदम. आतंकवाद को जड़ से ख़त्म करना चाहिए और बार बार ही हमेशा उल्लंघन पाकिस्तान किया है. अभी युद्ध विराम हो गया 1-2 दिन का, तो उसको लेकर क्या कहेंगे? युद्ध विराम हो गया है तो अब हमारी सरकार, हमारे प्रधानमंत्री जी जो भी फैसला लेंगे वो निर्णायक फैसला होगा और देश के जनता के हित में ही होगा. और आगे भी जो लेंगे उसमें सब पूरा देशवासी उनके साथ रहेगा. जय हिंद, जय भारत. તો બિલકુલ આ સુરતના લોકો છે જે આપણી સાથે વાત કરી રહ્યા હતા ને ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયર થયો છે એને લઈને પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. પણ આમાં એક વાત તો સ્પષ્ટ છે, આ તમામ લોકો જે અંદર આત્માની જે આવાજ છે એ ખુલીને બોલી નથી શકતા, કારણ કે આ વખતે આ સમગ્ર દેશમાં એવું હતું કે પાકિસ્તાનના અનેક ટુકડાઓ થશે. કેમ કે જે હરકત પહેલગામમાં પાકિસ્તાન પરસ્ત આતંકવાદી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતીય સેનાએ જે એક્શન લીધું હતું એમાં સમગ્ર દેશમાં ખૂબ જોશ હતો અને પાકિસ્તાન પ્રતિ ગુસ્સો હતો અને એવું બધા જ માનતા હતા કે પાકિસ્તાનના ટુકડાઓ થવા જોઈએ. પણ હાલ સરકાર પર લોકોને ભરોસો છે કે સરકારે જે પણ કંઈ નિર્ણય લીધો છે એ જનતાની હિતમાં હશે અને જો પાકિસ્તાન ફરીથી એવું કોઈ હરકત કરશે, જો નહીં સુધરશે તો ફરીથી ભારતીય સેના અને ભારત સરકાર એક્શન મોડમાં આવી જશે. એમાં પણ કોઈ બેભાન નથી. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.